નમસ્કાર મિત્રો, આપણે આગળ ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિની અંદર વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્ય વિશે આપણે વાત કરી. આજના વિડિયો લેક્ચરની અંદર આગળનો મુદ્દો એટલે કે મધ્યસ્થ બેંક એનો અર્થ અને એના કાર્યો વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો મધ્યસ્થ બેંક એક એવી બેંક છે કે જે દુનિયાના દરેક દેશની અંદર આવી એક મધ્યસ્થ બેંક હોય છે. દરેક દેશની અંદર એક મધ્યસ્થ બેંક એટલે કે આખા દેશની અંદર એક બેંક કે જે દેશની અંદર આવેલી તમામ બેંકોની કામગીરીનું મૂલ્યાંકન, સંચાલન અને અંકુશની કામગીરી બજાવે છે. જે દેશની અંદર આવેલી ઘણી બધી બેંકો છે, વેપારી બેંકો, એ દરેક બેંકો કેવી કામગીરી કરે છે, એની કામગીરીનું મૂલ્યાંકન કરવાનું કામ કરે છે. એ દરેક બેંકોનું સંચાલન કરવાનું કામ કરે છે અને દરેક બેંકો ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે બધી બેંકોની વડી બેંક, બધી બેંકોની સર્વોચ્ચ બેંક એટલે મધ્યસ્થ બેંક. તો મધ્યસ્થ બેંકનું આ કાર્ય કે તમામ બેંકોની કામગીરીનું મૂલ્યાંકન કરવું, એનું સંચાલન કરવું અને દરેક બેંકો ઉપર અંકુશ રાખવું, આ એની કામગીરી છે. સાથે સાથે મધ્યસ્થ બેંક છે એ ગ્રાહકોના તથા દેશની પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ કરે છે. ખાતેદારોના અથવા તો સામાન્ય પ્રજાના જે હક રહેલા છે એમના હિત માટેના કાર્યો છે એ મધ્યસ્થ બેંક બજાવે છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક છે એ દેશના અર્થતંત્રની અંદર જે પણ કંઈ નાણાકીય વ્યવહારો થાય છે એ વ્યવહારો ઉપર નિયંત્રણ રાખવાની કામગીરી, નાણાંના મૂલ્યની જાળવણી રાખવાની કામગીરી પણ મધ્યસ્થ બેંક કરે છે. નાણાંના મૂલ્યની જાળવણી, નાણાંનું મૂલ્ય ટકી રહે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, તો એ કામગીરી કરે છે. અને આ બધી કામગીરી કરવા માટે, નાણાકીય વ્યવહારો પર નિયંત્રણ રાખવા માટે, નાણાંના મૂલ્યની જાળવણી કરવા માટે મધ્યસ્થ બેંક છે એ નાણાકીય નીતિ ઘડતી હોય છે કે જેનાથી નાણાકીય વ્યવહારો ઉપર નિયંત્રણ રહી શકે, નાણાંનું મૂલ્ય જળવાઈ રહે. તો આ ઉપરથી આપણે ટૂંકમાં કહેવું હોય તો મધ્યસ્થ બેંક છે એ સમગ્ર અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા જાળવવાની જવાબદારી પણ સ્વીકારે છે. આર્થિક સ્થિરતા જળવાઈ રહે સમગ્ર અર્થતંત્રની અંદર, મંદી ન આવે કે ફુગાવો ન આવે, નાણાકીય કટોકટી ઊભી ન થાય, આ પ્રકારની આર્થિક સ્થિરતા જાળવવાનું કાર્ય છે એ મધ્યસ્થ બેંક કરે છે. તો આના ઉપરથી આપણને થોડો એવો ખ્યાલ આવી ગયો હશે કે મધ્યસ્થ બેંક છે એ સમગ્ર અર્થતંત્રની અંદર નાણાંને લગતા કાર્યો કરે છે. ત્યાર પછી એના અર્થ વિશે જોઈએ તો મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે, અગાઉ આપણે વાત કરી કે પ્રજાના હિત જળવાઈ રહે, એના હક જળવાઈ રહે, એવા પ્રકારની કામગીરી છે એ મધ્યસ્થ બેંકે કરવાની. તો સામાન્ય હિત જળવાઈ રહે પ્રજાનું, એટલા માટે અર્થતંત્રની અંદર નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી પણ સોંપવામાં આવી હોય એને આપણે મધ્યસ્થ બેંક તરીકે ઓળખી શકીએ. તો એમાં સરસ મજાની એક વાત સમજવા જેવી છે કે આખા અર્થતંત્રની અંદર નાણાંના જથ્થાના વિસ્તરણ એટલે વધારવું, નાણાંનો જથ્થો વધારવો હોય દેશના અર્થતંત્રમાં, અથવા તો સંકોચન એટલે કે નાણાંનો જથ્થો ઘટાડવો હોય,
તો નાણું વધારી પણ શકે અને નાણું ઘટાડી પણ શકે એવી જવાબદારી જે સંસ્થાને સોંપવામાં આવી છે એને આપણે મધ્યસ્થ બેંક તરીકે ઓળખી શકીએ. તો આ નાણાંનો જથ્થો વધારવો કે નાણાંનો જથ્થો ઘટાડવો, શા માટે વધારવો ઘટાડવો પડે? તો અગાઉ કીધું તેમ મંદી અને ફુગાવાની સ્થિતિની અંદર આ કાર્ય મધ્યસ્થ બેંકે કરવું પડે છે કે જેને લીધે સામાન્ય હિત છે એ દેશનું જળવાઈ રહે. તો અહીંયા 3 શબ્દો છે આખી વ્યાખ્યાની અંદર કે મધ્યસ્થ બેંક એવી સંસ્થા છે કે જે નાણાંના જથ્થાનું વિસ્તરણ અને સંકોચન કરે છે. શા માટે કરે છે? તો કે દેશના સામાન્ય હિત માટે. ફરી વખત શબ્દશઃ એની વ્યાખ્યા જોઈ લઈએ કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા છે કે જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રની અંદર નાણાંના જથ્થાનું વિસ્તરણ અને નાણાંના જથ્થાનું સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય એવી સંસ્થા એટલે મધ્યસ્થ બેંક. બીજી પણ અહીંયા વ્યાખ્યા આપેલી છે એના કાર્યના અનુસંધાને એને શું કામગીરી બજાવવાની છે મધ્યસ્થ બેંકે. તો એના કાર્યને અનુરૂપ એની વ્યાખ્યા અહીંયા એક આપેલી છે કે મધ્યસ્થ બેંક એટલે દેશની એવી સર્વોચ્ચ બેંક. અગાઉ મેં તમને કીધું કે વડી બેંક કઈ છે, આ બધી બેંકોની વડી બેંક, એટલા માટે આપણે એને સર્વોચ્ચ બેંક તરીકે પણ ઓળખી શકીએ. તો મધ્યસ્થ બેંક એટલે દેશની એવી સર્વોચ્ચ બેંક કે જેણે શું કામગીરી બજાવવાની છે? તો જેમણે નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાની છે. નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્ર બધી બેંકોને મદદ કરવાનું કાર્ય. બીજું, નિયંત્રણ કરવાનું છે, બધી બેંકો ઉપર નિયંત્રણ રાખવાનું છે. ત્રીજું, પ્રોત્સાહન આપવાનું છે, બધી બેંકોને એ વધુ સારી રીતે કામગીરી કરતી થાય દરેક બેંક એ માટે પ્રોત્સાહન પણ દરેક બેંકને આપવાનું છે. અને ચોથું, દેશના હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું. દેશના હિત માટે નાણાકીય સ્થિરતા, મંદી પણ ના આવે અને ફુગાવો પણ ના આવે એવી સ્થિતિ જાળવી રાખવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંકે કરવાનું છે. તો આ વ્યાખ્યાની અંદર એના 4 કાર્યને અનુરૂપ એની વ્યાખ્યા આપવામાં આવી છે. ફરી જોઈ લઈએ એના 4 કાર્યો ક્યાં ક્યાં કીધા છે. નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, નિયંત્રણ કરવાનું, પ્રોત્સાહન આપવાનું અને ચોથું, દેશના હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું. આ કાર્ય મધ્યસ્થ બેંક કરે છે. તો આ હતી મધ્યસ્થ બેંકની 2 વ્યાખ્યાઓ જોઈ. ત્યાર પછી જોઈએ આપણે કે ભારતીય રિઝર્વ બેંક. રિઝર્વ બેંક, મધ્યસ્થ બેંકને રિઝર્વ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની, આપણા દેશની જે મધ્યસ્થ બેંક છે એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નામે ઓળખવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ટૂંકાક્ષરી નામ જોવું હોય તો એનું આરબીઆઈ. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો મધ્યસ્થ બેંકને આપણે બીજા નામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખી શકીએ. ટૂંકાક્ષરી નામ એ પ્રમાણે આપણે યાદ રાખશું, આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો ભારતનો જે 1934ના આરબીઆઈનો જે ધારો છે એ મુજબ 1 એપ્રિલ 1935ના રોજ ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આ આરબીઆઈની સ્થાપના થયેલી હતી. તારીખ યાદ રાખશું આપણે ટૂંકાક્ષરી પ્રશ્નોની અંદર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની સ્થાપના ક્યારે થયેલી હતી? 1 એપ્રિલ 1935. ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી, એટલે કે પ્રથમ સ્થાપના થઈ જ્યારે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, ત્યારે ખાનગી બેંક હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી 1949ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
રાષ્ટ્રીયકરણ એટલે કે એ જે ખાનગી બેંક હતી એ સરકારે પોતાના હસ્તક લઈ લીધી અને એને જાહેર બેંક તરીકે સ્થાપિત કરી. રાષ્ટ્રીયકરણ કરવું એટલે ખાનગી બેંકમાંથી એને જાહેર બેંક એટલે કે સરકારની બેંક, સરકારી બેંક તરીકે એને સ્થાપિત કરવી. તો 1 જાન્યુઆરી 1949 આ તારીખ પણ આપણે યાદ રાખશું કે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું. તો 1 જાન્યુઆરી 1949ની અંદર. અગાઉ કીધું તેમ આરબીઆઈ એ ભારતની સર્વોચ્ચ બેંક છે. સર્વોચ્ચ બેંક, બીજા શબ્દોમાં એને એપેક્સ બેંક તરીકે પણ ઓળખી શકીએ. એપેક્સ એટલે ઊંચી, સર્વોચ્ચ, કે જે સમગ્ર ભારતીય બેન્કિંગ ક્ષેત્રની કામગીરી ઉપર નિયંત્રણ રાખવાનું અને સાથે સાથે નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કરે છે. સમગ્ર ભારતીય બેન્કિંગ ક્ષેત્ર એટલે કે તમામ બેંકોની કામગીરી ઉપર નિયમન રાખે છે, નિયંત્રણ રાખે છે અને સાથે સાથે દેશની સમગ્ર અર્થતંત્રની નાણાકીય નીતિઓ પણ ઘડવાનું કાર્ય કરે છે. તો આ થયું મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક વિશેની સામાન્ય માહિતી. ત્યાર પછી આપણે જોઈએ કે આ મધ્યસ્થ બેંક છે એના કાર્યો શું કામગીરી એને બજાવવાની. તો મધ્યસ્થ બેંકના કાર્યોને મુખ્ય 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે: નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો. એની અંદર આપણે સૌપ્રથમ જોઈએ નાણાકીય કાર્યો. એટલે કે મધ્યસ્થ બેંક જે નાણાંને લગતા કાર્યો કરે છે તે. તો એની અંદર પહેલું નાણાકીય કાર્ય છે મધ્યસ્થ બેંકનું, ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે. આપણું જે ચલણ છે ભારત દેશનું, ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે. તો કેવા પ્રકારનું ચલણ? તો કે ₹2 અને 2 થી વધુ રકમની નોટ. તો ખાસ યાદ રાખજો, અહીંયા ₹2 અને 2 થી વધુ રકમની નોટ છાપવાનું અને બજારમાં મૂકવાનું કાર્ય કરે છે. છાપે છે, નોટ છાપે છે, પણ કઈ? ₹2 અને 2 થી વધુ રકમની છાપે છે અને બજારમાં મૂકે છે. તો પ્રશ્ન એ થાય કે તો ₹1ની નોટ અથવા તો ચલણી સિક્કાઓ, તો ₹1ની નોટ અને ચલણી સિક્કાઓ છે એ કોણ બહાર પાડે છે? તો ₹1ની નોટ અને જેટલા પણ ચલણી સિક્કાઓ છે, ₹1નો, ₹2નો, ₹5નો, ₹10નો, આ તમામ પ્રકારના ચલણી સિક્કાઓ અને ₹1ની નોટ છે એ સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. આ બંને વસ્તુ યાદ રાખશું આપણે કે ₹2 કે તેથી 2 થી વધુ રકમની નોટ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે, જ્યારે ₹1ની નોટ અને ચલણી સિક્કાઓ છે એ સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. પણ સરકારનું નાણાં ખાતું ₹1ની નોટ અને જે ચલણી સિક્કાઓ બહાર પાડે છે એને બજારમાં મૂકવાની કામગીરી તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ કરે છે. એટલે કે આરબીઆઈ છે એ સરકારના એજન્ટ તરીકે બજારની અંદર આ ₹1ની નોટ અને ચલણી સિક્કાઓની વહેંચણી કરવાની જવાબદારી આરબીઆઈ નિભાવે છે. તો આનું પહેલું કાર્ય થયું ચલણ બહાર પાડવાનું કાર્ય. ત્યાર પછીનું બીજું કાર્ય છે સરકારની બેંક તરીકેનું કાર્ય. સરકારની બેંક, આરબીઆઈ છે એ સરકારની બેંક છે. શા માટે સરકારની બેંક? કારણ કે આરબીઆઈ છે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે નાણાકીય એજન્ટ અને સલાહકાર તરીકેનું કાર્ય કરે છે. એટલા માટે એ સરકારની બેંક નાણાકીય એજન્ટ અને સલાહ આપવાનું કાર્ય, સરકારને સલાહ આપવાનું કાર્ય કરે છે. નાણાકીય એજન્ટ તરીકે કયા કાર્યો કરે છે નાણાકીય એજન્ટ તરીકે આરબીઆઈ? તો એજન્ટ તરીકે સરકારના જે બોન્ડ હોય,
સરકારના જે પણ કંઈ ખાતાઓ હોય, સરકાર જે સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ બહાર પાડે છે એનો વહીવટ કરવાનું કાર્ય છે. અને સાથે સાથે સરકારને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે સરકારને ધિરાણ પણ પૂરું પાડે છે. એટલા માટે એ સરકારના એજન્ટ તરીકે કાર્ય કરે છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછીનું ત્રીજું કાર્ય છે બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય છે મધ્યસ્થ બેંક. બેંકોની બેંક સર્વોચ્ચ બેંક છે. અગાઉ આપણે વાત કરી તેમ બધી બેંકોની વડી બેંક છે. એટલા માટે આરબીઆઈ છે ભારતની તમામ શિડ્યુલ બેંકો, અગાઉ આપણે જોઈ ગયા શિડ્યુલ બેંકો કેને કહેવાય તે, કઈ કઈ બેંકો શિડ્યુલ બેંકોની અંદર આવે. તો ભારતની જેટલી પણ બેંકો હોય છે એ બેંકોની બેંક અને તમામ બેંકો ઉપર નિયમનકાર તરીકેનું કાર્ય કરે છે, નિયમન રાખવાનું કાર્ય કરે છે. એટલા માટે આપણે એને બેંકોની બેંક તરીકે ઓળખી શકીએ. જેટલી પણ શિડ્યુલ બેંકો છે એ તમામ બેંકોની જે રોકડ અનામત હોય, રોકડ અનામત અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરી કે રોકડ અનામત કોને કહેવાય. તો વેપારી બેંકો જે થાપણો સ્વીકારે છે ને એમાંથી અમુક ટકા રકમ રાખી અને બાકીનું રકમનું જ એ ધિરાણ કરી શકે છે. તો રાખી મૂકેલી રકમ છે ને આપણે રોકડ અનામત તરીકે ઓળખી શકીએ. તો તમામ વેપારી બેંકોની રોકડ અનામતનું સંચાલન કરવાનું કાર્ય કરે છે. તમામ બેંકોએ જે રોકડ અનામત રાખી હોય એ રોકડ અનામત મધ્યસ્થ બેંકની અંદર જમા કરાવતી હોય છે તમામ વેપારી બેંકો. સાથે સાથે ધિરાણ અંગેની ચોક્કસ નીતિઓ ઘડવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક કરે છે. ધિરાણ અંગેની ચોક્કસ નીતિઓ તમામ બેંકોએ કેટલા પ્રમાણમાં ધિરાણ કરવું, કેવા પ્રકારનું ધિરાણ કરવું એની નીતિઓ પણ મધ્યસ્થ બેંક ઘડે છે. અને એ ધિરાણ માટેનો વ્યાજનો દર કેટલો રાખવો એ વ્યાજનો દર પણ મધ્યસ્થ બેંક નક્કી કરે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે તમામ પ્રકારની બેંકોની બેંક કઈ છે. સાથે સાથે બીજું એમાં કીધું કે અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે. અંતિમ સહાયક, અંતિમ સહાયક તરીકેનું કાર્ય શું છે મધ્યસ્થ બેંકનું? તો જ્યારે પણ શિડ્યુલ બેંકો ની અંદર નાણાકીય કટોકટી સર્જાય, દેશની બેંકો પાસે નાણાં ખૂટી જાય અથવા તો નાણાં ઘટે ધિરાણ આપવામાં, નાણાંની ખેંચ પડે વેપારી બેંકો પાસે, ત્યારે એને સહાય આપે છે મધ્યસ્થ બેંક. અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે. તો શિડ્યુલ બેંકોની નાણાકીય કટોકટીમાં એક અંતિમ સહાયક તરીકેનું કાર્ય છે એ મધ્યસ્થ બેંક બજાવે છે. એટલા માટે આપણે અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે મધ્યસ્થ બેંક એમ કહી શકીએ. ત્યાર પછીનો પ્રકાર એ છે, તો આ હતા મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો. ત્યાર પછી આપણે જોઈએ એના બિન નાણાકીય કાર્યો વિશે. નાણાંને લગતા કાર્યો આપણે જોઈએ. હવે છે એના બિન નાણાકીય કાર્યો. તો બિન નાણાકીય કાર્યોની અંદર પહેલું કાર્ય છે એવું કહે છે કે નિયમન અને દેખરેખની કામગીરી કરે છે. મધ્યસ્થ બેંક શું કરે છે? નિયમન રાખવાનું, દેખરેખ રાખવા. કોની ઉપર નિયમન અને દેખરેખ? શિડ્યુલ બેંકો ઉપર, વેપારી બેંકો ઉપર. તો આરબીઆઈ છે ભારતના સમગ્ર નાણાં બજાર અને મૂડી બજાર જે રહેલું છે, નાણાં બજાર અને મૂડી બજાર. નાણાં બજાર કોને કહેવાય? તો કે તમામ પ્રકારની બેંકો છે જે નાણાંની વ્યવહારો કરે છે તે. તો ભારતના સમગ્ર નાણાં બજાર અને મૂડી બજાર ઉપર નિયમન અને દેખરેખ રાખવાનું કાર્ય મધ્યસ્થ બેંક કરે છે.
આ ઉપરાંત દેશની અંદર બેંકોની શાખાઓના વિસ્તરણ એટલે કે બેંકોની સંખ્યાઓ વધારવી હોય, વધુ બેંકોની સ્થાપના કરવી હોય, તમામ બેંકોની કામ કરવાની પદ્ધતિઓ ઉપર, તમામ પ્રકારની નાણાકીય જે સંસ્થાઓ છે, સહકારી બેંકો છે, એની કામગીરીઓ કેવી થઈ રહી છે, કેવા પ્રકારની કામગીરી કરી રહી છે તમામ બેંકો, એની ઉપર ધ્યાન રાખવાનું કાર્ય કરે છે. ત્યાર પછીનું બીજું બિન નાણાકીય કાર્ય છે પ્રોત્સાહનનું કાર્ય. પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. ભારતની અંદર ઘણા બધા લોકોના બેંકની અંદર ખાતા ન હોય તો એ લોકો છે એ ધિરાણ મેળવવા માટે અસંગઠિત નાણાં બજાર પાસે જશે. અસંગઠિત નાણાં બજાર એટલે કે જે સરાફો ધિરાણ પૂરું પાડે છે તેમની પાસેથી ધિરાણ મેળવવા માટે લોકો જશે. કારણ કે બેંકમાં ખાતું નથી તો બેંકમાંથી ધિરાણ ન મેળવી શકે અને એને પૈસાની જરૂર હોય તો આવા સરાફો પાસે ધિરાણ મેળવવા માટે જાય છે. તો એમની પાસે ધિરાણ મેળવવા ન જવું પડે. આ ઉપરાંત ધંધાની ચૂકવણીઓ છે એ ધંધાની અંદર કોઈ પણ ચૂકવણી કરવાની હોય તો એ ચેકના બદલે જો કેશમાં કરવામાં આવે, કેશમાં એટલે કે રોકડેથી કરવામાં આવે તો ખરેખર વિનિમય કેટલો થાય છે એ જાણી ન શકાય. આપલે નાણાંની કેટલી થાય છે એ જાણી ન શકાય. તો એનાથી રાષ્ટ્રીય આવક અને મૂલ્ય જાણવાનું મુશ્કેલ બની જાય છે. એટલા માટે આરબીઆઈ છે એ લોકોની અંદર કેશલેસ અંગેની જાગૃતતા લાવવાનું કાર્ય કરે છે. કેશલેસ એટલે કે કોઈ પણ ચૂકવણી રોકડમાં નહીં પણ ચેકથી કે ડેબિટ કાર્ડથી કે નેટ બેન્કિંગથી ચૂકવણીઓ થાય, લોકો આવા પ્રકારની ચૂકવણીઓ કરતા થાય એના માટે જાગૃતતા લાવવાનું કાર્ય આરબીઆઈ કરે છે. આ ઉપરાંત અગાઉ કીધું તેમ જે લોકોના બેંકમાં ખાતા ન હોય તો એ લોકોએ અસંગઠિત નાણાં બજારમાંથી ધિરાણ ન મેળવવું પડે એટલા માટે ગામડાઓની અંદર વધુમાં વધુ બેંકોની શાખાઓ ખોલાય, વધુને વધુ બેંકોની સ્થાપના થાય એવા પ્રકારનું પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક કરે છે. લોકો વધુને વધુ સંગઠિત બજારમાંથી, સંગઠિત બજાર એટલે કે બેંકો માંથી ધિરાણ મેળવે. આ ઉપરાંત લોકોના હિત માટે સહકારી બેંકો પણ આજે આપણે જોઈએ છીએ. ગ્રામ્ય કક્ષાએ સહકારી બેંકો, તો સહકારી બેંકોને પણ જરૂરી પ્રોત્સાહનો આપવાનું કાર્ય છે એ મધ્યસ્થ બેંક કરે છે. ત્યાર પછીનું કાર્ય જોઈએ તો સમાવેશી વિકાસ માટેના કાર્યો. સમાવેશી વિકાસ, તમામ લોકોનો વિકાસ થાય. આજે આપણે જોઈએ છીએ કે ભારતમાં આર્થિક રીતે ગ્રામીણ અથવા તો શહેરોમાં ભિન્નતા વધુ છે. પણ મધ્યસ્થ બેંક દ્વારા તમામ વર્ગના લોકો અને એકમોને લાભ થાય એવા પ્રકારનું કાર્ય મધ્યસ્થ બેંક કરે છે. શહેરોમાં, ગામડાઓમાં આર્થિક રીતે ભિન્નતા દૂર કરવા માટે તમામ વર્ગના લોકોને લાભ થાય એવા પ્રકારનું કાર્ય કરે છે. એટલે કે આરબીઆઈ ધિરાણ માટે ખેતી હોય, નાના ઉદ્યોગો હોય, સ્વરોજગારીના એકમો હોય, ગૃહ ઉદ્યોગો હોય, આ તમામને અગ્રિમતા આપી એક સર્વાંગી વિકાસ થાય એવી વ્યવસ્થા ઊભી કરી છે.
તો લોકો બેન્કિંગ વિશેની જાણકારીથી એની અંદર બેંક વિશેની જાગૃતતા વધે એ માટેનો પ્રચાર કરવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક કરે છે. તો સમાવેશી વિકાસ એટલે કે દેશની અંદર તમામ લોકોનો એક સરખો વિકાસ થાય એવા પ્રકારના કાર્યો. વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છે કે જે જનધન યોજનાનું સંચાલન છે, જનધન યોજના જે થોડા સમય પહેલા આ પ્રકારની યોજનાની શરૂઆત થયેલી હતી, એ જનધન યોજનાનું સંચાલન પણ આરબીઆઈ કરે છે. અગાઉ જોયું તેમ ગ્રાહકોના હિત અને હકોની જાળવણી કરવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક કરે છે. આ ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રે નવા સુધારાઓ કરવા માટે, નવા સંશોધનોને વેગ આપવા માટે જરૂરી નાણાકીય આંકડાઓ અને નિષ્ણાંતોના લેખ પણ વેબસાઇટ ઉપર મૂકે છે કે જે દરેક વ્યક્તિ માટે વિના મૂલ્યે પ્રાપ્ત કરી અને બેન્કિંગ ક્ષેત્રની માહિતી મેળવી શકે. તો આવો સમગ્ર અર્થતંત્રની અંદર સર્વાંગી વિકાસ થાય એના માટેના કાર્યો છે મધ્યસ્થ બેંક બજાવે છે. તો અહીંયા આપણે મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો વિશે આપણે વાત કરી. તમારે તમારા બુકની અંદર આ મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો અને એની પહેલાં આપણે જે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા જોઈ, અર્થ જોયો, એ બુકની અંદર લખવાનું છે અને સાથે સાથે તૈયાર પણ કરવાનું છે.